વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને હું રેડી થઈ ગઈ છું. મેં કીધું હતું કે મારો આજે પણ પ્રોગ્રામ છે. રિક્ષામાં જઉં છું, બે ગાડી છે તોય કેમ કે મને આવડતી નથી ને, આજે ડ્રાઈવરનો મેળ નહીં પડ્યો. સો હું નીકળી ગઈ છું. જીતુભાઈ રસ્તામાં છે. બસ જીતુભાઈ રસ્તામાં મળે એટલે તમને લોકોને મળાવું છું. ઓકે, ચાલો. તો જીતુભાઈ આવી ગયા છે અને આ બધા અમારા ઓર્ગેનાઇઝર્સ છે. જઈએ ને. હેલો આવું બેટા પ્રોગ્રામમાં. આવો ભાઈ. ચાલો હવે અંદર જઈએ ફટાફટ. આ લોકેશન છે. સો અહીંયા ઓફિસમાં આવીને બેસી ગયા છે અમે લોકો. બધા ફેક્ટરીના માલિક છે અહીંયા. ઓનલી ફોર માલિકો છે, તું યાદ રાખજો. તમારી સાની ફેક્ટરી છે? હા સર, તમારી સાની ફેક્ટરી છે? મારી એન્જિનિયરિંગ ફેક્ટરી છે. હું ડિફેન્સ સપ્લાયર છું. ઓકે. ના એ તો આમને પડશે ને બધા viewers. બ્રહ્મોસ મિસાઇલ 650 હોલ્ડર બનાયા. ઓહો. સેટેલાઇટ ફ્રેમ બનાવી અને 1 કિલોમીટર લોબી રેન્જની જે ગોળી બને બંદૂક આવે ને એના જે ફાળિયા બનાવી 75 ની ગોળી વાગે. મારા કામના વ્યક્તિ છે. તમારે આવી છે ગોળી કોઈને? તમારી સાની ફેક્ટરી છે સર? મારી બેરિંગના કોલરો બને એ મારી જોડે છે, આપી દઈશ તમને. બેરિંગના રાખો ને જીતુભાઈ, બેસો. તમારે મારી એન્જિનિયરિંગ ફૂડ પ્રોસેસિંગ મશીનરી, બિસ્કિટ, વેફર ના બધા પ્લાન્ટના. ચલો આ મારા કામના વ્યક્તિ. બિસ્કિટ આ ગિરી સાહેબ છે, અમારા ઉપપ્રમુખ છે. જીતુભાઈ કેમ છે? આ મંગુબેન ગ્રીવા કંસારા. અને તમારી મંત્રી છે. હેવી ફેબ્રિકેશન એન્જિનિયરિંગ છે. બધા ડેમ્સ ને એના બધા પાર્ટ્સ ને બધું બનાવે. રિસીવર અચ્છા ઓકે. બેસો તો કોણ? તમારી સાની ફેક્ટરી છે? કલાકારોની ફેક્ટરી. તમારી ફેક્ટરી. અચ્છા, સરસ સરસ સરસ. બધા જ જો મારા ખાસ અંદર ફોર્મ અમારા ઘણા બધા છે. એનર્જી પ્રોસેસ કે બી બધા
શૂટનું ઓલરેડી, અને શૂટ પરથી આવ્યા હતા તો એમને લેટ થતું હતું, બહુ જ બધા કોલ આવતા હતા એટલે એ નીકળી ગયા છે. અને હું મારા હેલિકોપ્ટરમાં બેસીને જઈ રહી છું, મારી રામ પ્યારીમાં બેસીને જઈ રહી છું. અમારા જો ભાઈ ચલાવી રહ્યા છે, થોડું પાછળ હેલો કરી દીધું નયનભાઈ અમારા. સો આજે એમને મારી નૈયા પાર લગાવી, જો એ ના હોત તો હું પહોંચી જ ના શકી હોત. જો ગાડી લઈને આવતી ને તો બી ના પહોંચત, કેમ કે ટ્રાફિક જ બહુ જ હતો. ટ્રાફિકમાં તો મને નહોતું લાગતું કે હું પહોંચી શકતી. 1 કલાક થઈ જ જતો મને અહીં પહોંચતા, પણ એમને મને 15 મિનિટમાં પહોંચાડી દીધી. મકરપુરામાં અમારો શો હતો GIDCમાં, અને બહુ જ મજા આવી. બધાએ બહુ જ એન્જોય કર્યો, અને બધા મોટા મોટા લોકોને મળ્યું. હા, બધાએ ડાન્સ કર્યો, બધું કર્યું, મજા આવી ગઈ. અને બસ હવે ઘરે જઈ રહી છું, બધો વેશ ઉતારું પછી મળું છું તમને. ફ્રેન્ડ્સ, રસ્તામાં અમારા નયનભાઈ કે તમને પાણીપુરી ખવડાવું, તો પાણીપુરી ખાવા માટે ઊભા છીએ અમે લોકો, જોઈ શકો છો. હવે મસ્ત મસ્ત પાણીપુરી ખાઈ લઉં. લાવ પકડાવો. સો ફર્સ્ટ પાણીપુરી. બહુ મસ્ત છે. भैया क्या नाम है आपका? मेरा नाम संजय कुमार प्रजापति, संजय भैया. मैकडी के सामने. मैकडी के सामने भाई. जरा खावी हो અહીંયા આવી જ જજો. मेरा नाम लेके कोई आएगा तो डिस्काउंट दोगे? हाँ बिल्कुल बिल्कुल. हम तो कुछ दिल से खिलाते हैं, किसी को आने दो. अच्छा. हाँ. बहुत सही है. अभी ये लोग भी खा के गया. हाँ. હું પાણીપુરી ખાઈ લઉં પછી તમને મળું. સો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું મારા ઘરે, અને થાકી તો નથી. થોડી લાઈટ કરીએ. એ તો એવું છે ને. જો મેં એન્ટીના માટે નાનું નાનું ઘર મંગાવ્યું છે. એન્ટીનાનું કેવું લાગ્યું? ઠંડી બહુ હતી એટલે મંગાવ્યું હતું. સો હવે બધો વેશ બદલી અને પાછા પોતાના અસલી સ્વરૂપમાં આવી જાઉં છું થોડી વારમાં, પછી મળું તમને લોકોને. ઓકે ફ્રેન્ડ્સ, તો હું ફ્રેશ થઈ ગઈ છું. મોડું મેં સાફ કરી દીધું છે અને ક્રીમ વ્રીમ લગાવી દીધું છે મસ્ત. અને પ્રોગ્રામ બી બહુ જ સરસ ગયો, બહુ જ સારો રિસ્પોન્સ હતો. મકરપુરા GIDCમાં મારો પ્રોગ્રામ હતો અને ઓડિયન્સ બહુ જ સરસ હતી, બહુ સારો રિસ્પોન્સ હતો. જીતુભાઈને મોડું થતું હતું એટલે એ શૂટ પર નીકળી ગયા છે, અને કાલે સવારે પાછું મારે શૂટ પર નીકળવાનું છે ડાકોર. તો હું ડાકોર માટે નીકળીશ, એટલે કાલે હું ડાકોરમાં છું આખો દિવસ. ત્યાં અમારું જે મંદિર છે ડાકોરનું, એનું થોડું શું કહેવાય, વાર્તા ટાઈપનું, કે એમની શું ડાકોરનું શું મહિમા છે, મંદિરનો શું મહિમા છે, ભગવાન ત્યાં ક્યાં કેવી રીતે અને શું બધું થયું હતું એ વિશે બધું જાણકારી માટેનો વિડીયો બનાવવાના છીએ. સો કાલે સવારે હું ત્યાં ડાકોર જવા માટે નીકળીશ. ડોક્યુમેન્ટરી ટાઈપનું જે બનાવે ને એ ટાઈપનું છે. સો એવું બનાવવાના છીએ. સો અત્યારે ફટાફટ સૂઈ જાઉં, સવારે જલ્દી ઉઠવાનું છે. અહીંયાથી જ રેડી થઈને જ નીકળીશ ઘરેથી, એટલે અત્યારે સૂઈ જાઉં છું. અને બસ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. અને થેન્ક યુનું બટન દબાવવાનું ભૂલતા નહીં. અત્યાર માટે ગુડ નાઇટ, બાય બાય, ટાડા.